નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું જે સેનેટરી ઇન્સ્પેક્ટરની એપ્રેન્ટિસ તરીકે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમને સંપૂર્ણ પ્રોસેસ અને ભરતીનો ખ્યાલ આવે. તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મોરબી મહાનગરપાલિકામાં વોક-ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબની જગ્યા એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમ અનુસાર એપ્રેન્ટિસની ભરતી માટે વોક-ઇન ઇન્ટરવ્યુ મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે રાખવામાં આવેલું છે. ગાંધી ચોક મોરબી ખાતે રાખવામાં આવેલ છે, જેથી સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોએ હાજર રહેવા જણાવવામાં આવે છે. જેમાં આપણે મિત્રો ટ્રેડનું વાત કરીએ તો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જે વ્યક્તિએ કોર્સ કરેલો હોય તે આમાં ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે. કુલ જગ્યાની મિત્રો આપણે વાત કરીએ તો કુલ 30 જેટલી જગ્યાઓ છે. વોક-ઇન ઇન્ટરવ્યુ જે રાખેલું છે એની તારીખની વાત કરીએ તો 12 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 10 વાગ્યે છે ઇન્ટરવ્યુ તે રાખવામાં આવેલું છે. અને જરૂરી લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય ડિપ્લોમા સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ અથવા ITI SI નો કોર્સ કરેલો હોય તો ત્યાં ભાગ લઈ શકે છે મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે આ ભરતી છે તેના નિયમોની વાત કરીએ, શરતો અને નિયમોની. તો જે ઉંમર મર્યાદા છે તે 18 થી 35 વર્ષ હોવી જોઈએ. સરકારશ્રી દ્વારા નિર્ધારિત માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. ઉમેદવારોએ વોક-ઇન ઇન્ટરવ્યુ સમયે લાયકાત સંબંધિત દસ્તાવેજોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે. વોક-ઇન ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત થનાર ઉમેદવારોને કોઈ ભાડા ભથ્થા ચૂકવવામાં આવશે નહીં. ભરતી અંગે આખરી નિર્ણય છે તે સત્તા મ્યુનિસિપલ કમિશનર મોરબી મહાનગરપાલિકા પાસે રહેશે. તો આ મિત્રો છે એસઆઈની જે મોરબી મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મેં તમને માહિતી આપી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પ્રશ્ન હોય તો મને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો, અમે તમારા પ્રશ્નનો ઉત્તર આપીશું.